મેં ડામ આપ્યો નથી છોકરાને, બરાબર. એના વાલી ખોટે ખોટી મારા આક્ષેપ મૂકે છે. એ છોકરાને મશીન લાગેલું છે, મશીનની બાજુમાં મશીન લાગેલું. 2 દિવસ પહેલા મેં વાલીને ના પાડી કે તમારા સ્ટુડન્ટ આટલો તોફાની છે, મારા બીજા છોકરા પણ ડિસ્ટર્બ થાય છે, તો મારે એને રાખવો નથી ટ્યુશન. તો એના બા પાછા મને મૂકી ગયા 2 દિવસ પછી કે ના તમારા છોકરાને રાખો ને રાખો, ગમે તે સજા કરો, મારા છોકરાને સુધારો. છોકરો અત્યારની ગતિ તોફાન કરે છે, બહુ ગારું બોલે છે ને બીજા છોકરાને મને ડિસ્ટર્બ કરે, બીજા છોકરા પણ એની સાથે ગારું બોલતા શીખે છે. આક્ષેપ કર્યો મને ખબર, કાલે જ મને કહે કેસ નોંધાવું હોય કે, બરાબર. મેં કાંઈ વાંધો નહીં, હું આ કેસ નોંધાવું તમે તારે, આપણે કઈ કર્યું નથી. તવી થયો તો ઠંડો, ખાલી બીવડાવવા માટે છોકરાને ઠંડો તવી થોડાડ્યો તમે ને, એ તવી તો મારી છોકરીને અડાડ્યો, બીજા છોકરાને અડાડ્યો હતો. તો એ છોકરો કોઈ તો બોલે ને કે ના મને ગરમ લાગ્યું, હું દાજી ગયો અહીંયા, કે મને આમ થયું. હું 8 વર્ષથી કરું છું, 8-10 વર્ષથી, 25 થી 30 વિદ્યાર્થી છે મારી પાસે. અત્યારે 3-4 વાલી તો મારા ભેગા આવ્યા છે. એ વાલી કોઈ પણ તમે પૂછી લ્યો કે મેડમનો છોકરા કેવો છે, હું કેવી રીતે છોકરાને રાખું છું બધા. એને ભાઈની પાસે કાંઈ કારણ નથી. હવે એના થોડો અહીં રોષ હોય મારી પર કે ભાઈ આ ટ્યુશન કરાવે તો કેમ કરાવી લે એના વાલીનો કદાચ એમ. તો આ મારી માં આક્ષેપ મૂક્યો કે ભાઈ આ બંધ થઈ જાય બધું. મને કાલે એના કાકા આવીને કહી ગયા, અહીંયા ધમકી દઈ ગયા તમારે ટ્યુશન બંધ કરાવી દેશે કે એક પણ છોકરો કાલે તમારા ટ્યુશન નહીં આવે ત્યાં સુધી વાત. અને કાકા મને ધમકી દઈને ગયા છે. મેં કાંઈ ફરિયાદ નથી કરી ભાઈ, કોઈ જાતની. અક્ષર સારા એ ભણતો જ નથી, આવડતું જ નથી કાંઈ, શું અક્ષર સારા કરે? એને કઈ આવડતું જ નથી, તો ઘૂંટે જ છે તો આને ખ, બરાબર. તો આને ખા ઘૂંટે અક્ષર હું હારા થવાના? હું કઈ એને લખતા જ નથી આવતું, અક્ષર સારા શું કરવાના હોય બોલો તમે કયો મને. આજે મારી છોકરી તોફાન કરતી હોય તો હું કહું કે તમે ગમે સજા કરજો, હું છું, બરાબર. એ મારી છોકરીને લાઇટર દેખાડે છે કે હું બીવડાવું છું, તો બીવડાવે તો એમાં કઈ ગુનો નથી. અને મારી છોકરી આજ 5 વર્ષથી જાય છે ટ્યુશનની પાસે, મને કોઈ ફરિયાદ નથી એમની પ્રત્યે. અને મને વિશ્વાસ બી છે કે મારી છોકરીની સેફટી છે. મારી છોકરી સવારની શિફ્ટમાં જાય છે 9:30 થી 11:30 ને આ સાંજનો બનાવ છે. અને મને તો ખબર બી નથી, હું તો રેગ્યુલરની ગણે આજે મૂકવા જ ગઈ, તે ગયા પછી મને ખબર પડી કે આ બનાવ બન્યો છે એમ. જો હવે હકીકત તો મને નથી ખબર, પણ મારી છોકરી સાથે કોઈ જેવું નથી થયું.